ઓમ વિષ્ણવે નમઃ. જય શ્રી કૃષ્ણ મિત્રો. ઉત્સવનો મહિમા ચેનલમાં આપનું સ્વાગત છે. મિત્રો, માગસર મહિનામાં સુદ પક્ષમાં આવતી એકાદશીને મોક્ષદા એકાદશી કહેવામાં આવે છે. તેને વૈકુંઠ એકાદશી, મુક્તિની એકાદશી, માર્ગશીર્ષ એકાદશી પણ કહેવામાં આવે છે. આ દિવસે ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને ભગવદ્ ગીતાનો ઉપદેશ આપ્યો હતો, માટે આ દિવસને ગીતા જયંતિ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે ગીતાના બધા શ્લોક વાંચનાર અને સાંભળનારનો મોક્ષ નિશ્ચિંત માનવામાં આવે છે. આ દિવસે ભગવાન વિષ્ણુ, માતા લક્ષ્મી અને શ્રી કૃષ્ણની પૂજા કરવાથી પાપોનો નાશ તો થાય જ છે, પરંતુ સંતાન, ધન કે લગ્ન વગેરેની મનોકામના પણ પૂર્ણ થાય છે. આ દિવસે શંખ, ચક્ર અને ગદા ધારણ કરેલા ભગવાન વિષ્ણુના ચતુર્ભુજ સ્વરૂપની પૂજા કરવાથી પિતૃઓને મોક્ષ પ્રાપ્ત થાય છે. એવું માનવામાં આવે છે કે હજારો વર્ષો સુધી તપ કરવાથી જેટલું પુણ્ય પ્રાપ્ત થાય છે, તેટલું જ ફળ સાચા હૃદયથી આ વ્રત કરવાથી મળે છે. મિત્રો, પંચાંગ અનુસાર આ વર્ષે માગસર મહિનાના શુક્લ પક્ષની મોક્ષદા એકાદશીની તિથિની શરૂઆત 11 ડિસેમ્બરે બપોરે 3:42 થશે, જેની સમાપ્તિ 12 ડિસેમ્બરે બપોરે 1:09 થશે. ઉદય તિથિ પ્રમાણે મોક્ષદા એકાદશી 11 ડિસેમ્બરે મનાવવામાં આવશે. મિત્રો, મોક્ષદા એકાદશીની વ્રત કથા આ મુજબ છે. ધર્મરાજ યુધિષ્ઠિરે શ્રી કૃષ્ણને કહ્યું કે હે ભગવાન, માર્ગશીર્ષ કૃષ્ણ એકાદશી, જે મોક્ષદા એકાદશી તરીકે પણ ઓળખાય છે, તેના વિશે મેં સંપૂર્ણ વિગત સાંભળી છે, પણ હવે મને માર્ગશીર્ષ મહિનામાં આવતી સુદ પક્ષની એકાદશી વિશે કહો. આ એકાદશીનું નામ શું છે, તેનો નિયમ શું છે, આ ઉપવાસ કરવાથી તમને કેવા પ્રકારનું પરિણામ મળે છે? આના પર ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું કે હે યુધિષ્ઠિર, માર્ગશીર્ષ મહિનામાં શુક્લ પક્ષની એકાદશી તિથિને મોક્ષદા એકાદશી કહે છે. એવી માન્યતા છે કે મોક્ષદા એકાદશીનું વ્રત કરવાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે અને ચિંતામણીની જેમ તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે. મોક્ષદા એકાદશી વ્રતની મદદથી તમે તમારા પૂર્વજોના તમામ કષ્ટો પણ દૂર કરી શકો છો. હવે હું તમને મોક્ષદા એકાદશીની વ્રત કથા વિશે જણાવીશ, જે મોક્ષદા એકાદશીના દિવસે વાંચવી ખૂબ જ શુભ મનાય છે. પહેલાંના સમયમાં ગોકુળ નામના શહેરમાં વૈખાનસ નામનો રાજા રાજ્ય કરતો હતો. તેના નગરમાં પુષ્કળ બ્રાહ્મણો વસતા હતા. રાજા પ્રજાનું પુત્રવત પાલન કરતો હતો. બ્રાહ્મણો ચારે વેદમાં પારંગત હતા. એક વખત રાત્રે રાજાને સ્વપ્ન આવ્યું કે તેના પિતા નરકમાં પડ્યા હતા. તેથી રાજાને બહુ આશ્ચર્ય થયું. તેથી બીજા દિવસે તેણે સભા ભરી બ્રાહ્મણોને તે સ્વપ્ન વિશે કહ્યું કે હે વિપ્રો, કાલે રાત્રે મને સ્વપ્ન આવ્યું. તેમાં મારા પિતા મને નરકમાં પડેલા દેખાયા. તે મને કહેતા હતા કે હે પુત્ર, તું મારો ઉદ્ધાર કર. ત્યારથી મારા સુખ અને ચેન ચાલ્યા ગયા છે. હવે આપ જ મને આનો કોઈ યોગ્ય ઉપાય બતાવો. બ્રાહ્મણોએ તેને કહ્યું કે હે રાજન, અહીં નજીકના જંગલમાં જ પર્વત મુનિનો આશ્રમ છે. તે મુનિ ત્રિકાળ જ્ઞાની છે. તેમની પાસે તમે જાઓ અને તમારા સ્વપ્નની વાત કરો. તે અવશ્ય તેનો ઉપાય બતાવશે. આથી પિતાની અવગતિ જોઈ ખિન્ન થયેલા મનવાળો રાજા પ્રજાની સાથે પર્વત મુનિના આશ્રમે ગયા. તે આશ્રમ ઘણો મોટો હતો. તેમાં અનેક ઋષિમુનિ રહેતા હતા. રાજા ત્યાં પહોંચ્યા. તેણે પર્વત મુનિને જોયા. તેમના તેજની આભા જોઈ તે તેમના પગમાં પડી ગયો અને સઘળી વાત કરી. રાજાની વાત સાંભળી પર્વત મુનિએ ખૂબ વિચાર કરીને રાજાને માગસર સુદ 11 કે જે મોક્ષદા એકાદશી કહેવાય છે, તે કરવાનું કહ્યું. રાજાને તેની વિધિ કહી. મુનિની વાતથી ખૂબ શાંતિ અનુભવતો રાજા પ્રધાનો તથા પ્રજા સાથે પોતાના રાજ્યમાં પાછો આવ્યો. જ્યારે માગસર સુદ 11 આવી ત્યારે રાજાએ મુનિના કહેવા મુજબ 11નું વ્રત કર્યું. પ્રધાનો તથા પ્રજાએ પણ ખૂબ શ્રદ્ધાથી તે વ્રત કર્યું. આ પછી 12ના દિવસે પંડિતોની હાજરીમાં રાજાએ તે 11નું સઘળું પુણ્ય પોતાના પિતાને અર્પણ કર્યું. જેના પુણ્ય પ્રતાપે તે જ વખતે રાજાના પિતાનો મોક્ષ થયો. તો મિત્રો, આજના વિડીયોમાં આપણે મોક્ષ આપનાર મોક્ષદા એકાદશી ક્યારે આવે છે, તેનું મહત્ત્વ તથા વ્રતકથા વિશે વાત કરી. વિડીયો પસંદ આવે તો લાઇક, શેર કરી
કોમેન્ટમાં જય શ્રી વિષ્ણુ જરૂરથી લખજો. અને અમારી આ યુટ્યુબ ચેનલ જો તમે પહેલીવાર જોઈ રહ્યા હો તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. સર્વે ભક્તોને મારા જય શ્રી કૃષ્ણ.